સ્ટ્રેટેજી બનાવીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાની સાથે. ધ્રુમિલ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનું શો પર. અને જે સપ્તાહની શરૂઆતમાં સંકેતો જોઈ રહ્યા છે આપણે ધ્રુમિલ, ગ્લોબલ હેન્ડઓવર નેગેટિવ મળ્યું છે. ફરી ટ્રમ્પ દ્વારા નિવેદન અને ટેરિફ ચાઇના પર લગાવ્યા, ફરી એમનો યુટર્ન. પરંતુ એક અસર ત્યાં સુધીમાં યુએસ માર્કેટમાં આપણને જોવા મળી હતી. જો કે ફ્યુચર્સ થોડું એક રિકવરી નીચલા લેવલ્સથી ડાઉ ફ્યુચર્સ આપણને બતાવી રહ્યું છે, એક મજબૂતી પણ છે. પરંતુ કઈ રીતે આ એક હેન્ડઓવરને તમે જોઈ રહ્યા છો? કારણ કે આજે ઓવરઓલ એક ઘણા નેગેટિવ સેટઅપ અત્યારે તો બજાર માટે જે આપણે વાત કરી યુએસ માર્કેટ અને ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર મળી રહ્યું છે. ધ્રુમિલ, યસ, વેરી ગુડ મોર્નિંગ તમને અને બધા વ્યુઅર્સને. સો પહેલા આપણે વાત કરીએ ડાઉ જોન્સની. અહીંયા આપણે જોઈએ લાસ્ટ 128 સેશન્સમાં એક સ્ટ્રેટ મેજર કરેક્શન આપણને કાલના સેશનમાં જોવા મળ્યું, વિચ વોઝ ઓન ફ્રાઇડે. ઓલમોસ્ટ આપણે જે 1.9% એક ક્લોઝિંગ નેગેટિવિટી જોવા મળી, અને જે લોઝ બનેલા 45,470 સેમ લેવલ્સ પર ક્લોઝિંગ આવી છે. સો અમને લાગે છે અહીંયા શોર્ટ ટર્મ ટોપ બની ગયું છે ડાઉ જોન્સમાં. એઝ લોંગ એઝ નાઉ ઇટ ઇઝ બિલો ધી લેવલ્સ ઓફ 46,000 ક્લોઝિંગ બેસિસ બી અહીંયા નેગેટિવ રહેશે. નેસ્ડેકમાં બી આપણે જોઈએ સ્ટ્રક્ચર એક નેગેટિવ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ સ્ટ્રોંગ બેરિશ કેન્ડલ બની છે. ઓલમોસ્ટ અહીંયા બી લાસ્ટ 100 સેશન બાદ એક સિંગલ ડે મેજર લોસ જોવા મળ્યો છે નેસ્ડેક ઇન્ડેક્સમાં. જ્યાં લગીને 22,700 ના નીચે છે નેસ્ડેકમાં બી આપણે જોઈ શકીએ શોર્ટ ટર્મ ટોપ આઉટ થઈ ગયું છે. ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોઈએ નેગેટિવ છે. ઇમિડિયેટ જે સપોર્ટ રહેશે 22,000 રહેશે. જો આ લેવલ બ્રીચ થશે તો અહીંયા એક સેલિંગ ઇન્ટેન્સિફાઈ થતા જોવા મળશે. એસએનપી ની બી આપણે વાત કરીએ, સો વીકલી ટાઈમ ફ્રેમ પર બી ક્લિયરલી લાસ્ટ 3 વીક્સના ગેઇન્સ એ એંગલ્સ કરી લીધા છે. સો અહીંયા બી એક વ્યૂ નેગેટિવ છે. જ્યાં લગીને હવે 6,690 ના નીચે એસએનપી 500 પ્લેસ છે. સો ઓવરઓલ તમે જો યુએસ માર્કેટમાં એક બાઉન્સ પ્લે આઉટ થતા જોવા મળશે, બટ કંઈક ને કંઈક એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઓવરઓલ જે ટ્રેન્ડ દેખાય છે શોર્ટ ટર્મ એ એક નેગેટિવ દેખાય છે. સો એક વ્યૂ નેગેટિવ છે ઓવરઓલ યુએસ માર્કેટ્સ પર. નેગેટિવ વ્યૂ એક યુએસ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદનો એક વ્યૂ એફઆઈએસ સતત 4 સેશન્સથી આપણે ધ્રુમિલ જોયું કે કેશમાં ખરીદારી આપણને બતાવી હતી. અને 10 જુલાઈ બાદ અગર જુઓ તો સતત 4 સેશન છે કે જ્યારે આપણને એક મજબૂતી બતાવી છે. કેશમાં 460 કરોડ આસપાસની ખરીદારી એફઆઈએસ દ્વારા આપણને થતી દેખાડી રહી છે. ત્યારબાદ જોઈએ તો ડીઆઈ 1708 કરોડની ખરીદારી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ શોર્ટ કવર કર્યા છે, 859 કરોડ ખરીદારી. સ્ટોક ફ્યુચર્સમાં 1788 કરોડની ખરીદારી છે. જે ફિગર્સ આપણને બતાવી રહ્યા છે ઇન્ડેક્સમાં શોર્ટ કવર થયા, એફઆઈએસ કેશમાં જે ખરીદારી બતાવી રહ્યા છે, નેટ શોર્ટ્સ હવે 1.85 લાખ પર આપણને પહોંચતા બતાવી રહ્યા છે. પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો આ ફિગર્સને આપ? યસ, સો પોઝિટિવ ડેવલપમેન્ટ છે ડેફિનેટલી. આપણે જોઈએ છેલ્લા 3-4 સેશન્સથી કેશ સેગમેન્ટમાં બાઇંગ થાય છે. ઓવરઓલ આપણે જો ડેરિવેટિવ ફંડ પર ઓલમોસ્ટ એ લોકોને એક શોર્ટ કવરિંગ રિલીઝ જોવા મળે છે. હેવિંગ સેડ ધેટ ઓપ્શન્સ ફંડ પર આપણે જોઈએ સો દે આર કેરિંગ પુટ્સ. એ લોકો એક હેજિંગ પોઝિશન બનાવે છે. સો અમને લાગે છે આ પોઝિશન્સ કન્ટિન્યુ થશે. શોર્ટ કવરિંગ આપણને આવનારા દિવસમાં બી જોવા મળશે. અને તમે જો યુએસડી આઈએનઆરનો જે ચાર્ટ છે 88.73 છે, જો 88.50 ના લેવલ્સ લોઅર એન્ડ પર બ્રીચ થશે. સો અમને લાગે છે એફઆઈએસ કેશ સેગમેન્ટમાં અગેન બાઇંગ કરશે. એશિયા સ્પેસિફિક ફંડ્સનો ફ્લો આવે છે ઇન્ડિયન માર્કેટમાં, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન. એઝ વેલ એઝ પેસિવ ફંડ્સ આર નાઉ બાઇંગ ઇન્ટુ ઇન્ડિયન માર્કેટ, specifically universities and some pension funds. So અમને લાગે છે કે આ જે ફ્લોઝ છે સ્પેસિફિકલી એશિયા સ્પેસિફિક ફ્લોઝ એ ઇન્ડિયામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે કેશ સેગમેન્ટમાં બાઇંગ થાય છે એ આવનારા દિવસમાં કન્ટિન્યુ થતા જોવા મળશે. હેવિંગ સેડ ધેટ 88.50 નો લેવલ જે યુએસડી આઈએનઆર છે એ બ્રીચ કરવું જોઈએ. સો આપણને એક સારો ઇન્ફ્લો એઝ ફાર એઝ ઇન્ડિયન માર્કેટ આર કન્સર્ન આપણને જોવા મળશે. સો એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે અને અમને લાગે છે એની શોર્ટ કવરિંગ થતા જોવા મળશે ઇન નિફ્ટી ઇન કમિંગ ડેઝ. શોર્ટ કવરિંગ બતાવી શકે છે કે નિફ્ટીમાં પણ હવે આવનારા દિવસોમાં તો સ્ટ્રેટેજી બનાવીએ. સૌથી પહેલાં તો જે ક્લોઝિંગ સ્પોટમાં આપણને જોવા મળ્યું છે ધ્રુમિલ, શુક્રવારે 25,285ના લેવલ્સ 0.5% આસપાસની એક મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીએ, જ્યાં 25,300 પર કોલ રાઇટર્સ હતા, 25,400 અને 500ની સ્ટ્રાઇક પર. પુટ રાઇટર્સ 25,200, 25,100 અને 25,000 પર જોવા મળ્યા. કઈ રીતે હવે અહીંયાથી એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ નિફ્ટી પર ધ્રુમિલ? યસ, સો એઝ વી કેન સી ગિફ્ટ નિફ્ટી એક નેગેટિવિટી દેખાઈ રહ્યું છે. 50 to 60 પોઈન્ટ આપણે ગેપ ડાઉન ઓપન થઈ શકે છે. બટ આઈ ફીલ આ માર્કેટમાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. લાસ્ટ 3 દિવસથી આપણે જો નિફ્ટીમાં ડેલી ટાઈમ ફ્રેમમાં જે પ્રીવિયસ ડેઝના લો છે એ જણાવી રહ્યું છે. જ્યાં લગીને ઇન્ડેક્સ 25,150ના ઉપર પ્લેસ છે સ્પોટ લેવલ પર, કોઈ બી નિફ્ટીને શોર્ટ પોઝિશન્સ નહીં બનાવશું. ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોઈએ નિફ્ટીની પોઝિટિવ છે. અમને લાગે છે આવનારા દિવસમાં 25,500 અને 25,700ના લેવલ જોવા મળશે. એઝ લોંગ એઝ 25,000 લેવલ્સ ઇન્ટેક્ટ છે. ક્લિયરલી આપણે જોઈએ રેન્જ શિફ્ટિંગ થતા જોવા મળે છે. ત્યાં 25,000ની ઓવાય પુટ સાઇડ પર જસ્ટ હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન છે અને અપ સાઇડ પર આપણે જોઈએ 25,500 પર એક કોલ સાઇડ પર હાઈએસ્ટ ઓપન ઓવાય પાર્ટિસિપેશન ઊભું છે. સો 25,000 અને 25,500 એક ટ્રેડિંગ રેન્જ રહેશે. લોઅર એન્ડ પર 150 થી લઈને 250 એક સારું એવું રેન્જ છે, ત્યાં બાઇંગ કરે. બાય ઓન ડીપનું માર્કેટ છે. એઝ ફાર એઝ નિફ્ટી ઇઝ કન્સર્ન અપ સાઇડ પર ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ રહેશે ઇન્ટ્રાડે બેસિસ 25,300 નો રહેશે. જો આ લેવલ જણાવી રાખે છે 1 આવરમાં તો આપણને 25,400 ના લેવલ્સ ઇન્ટ્રાડે બેસિસ જોવા મળશે. સો નિફ્ટી પર એક આઉટલુક પોઝિટિવ છે.
છે. 25,400નો ઇન્ટ્રાડેમાં લેવલ, 25,150, 250નો એક લેવલ એન્ટ્રી માટે ધ્યાનમાં રાખી શકો છો. નિફ્ટી પર બેંક નિફ્ટી 56,609 આ લેવલ્સ પર જે ક્લોઝિંગ આવ્યું છે દરમિયાન 0.5% મજબૂતી. ફરી એક આઉટ પરફોર્મન્સ પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ દ્વારા જે કન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંકની આ મજબૂતીમાં આપણને જોવા મળ્યું છે, જ્યાં કોલ રાઇટર્સ એક્ટિવ હતા બેંક નિફ્ટી માટે 56,800, ત્યારબાદ 57,000 અને 57,200 પર જોવા મળ્યા. 56,200 પર પુટ રાઇટર્સ, 56,000 અને 55,800ની સ્ટ્રાઇક પર આપણે જોયા. કઈ રીતનું હવે સ્ટ્રેટેજી અહીંયાથી બેંક નિફ્ટી માટે આપો છો આપ? તો બેંક નિફ્ટી ઓવરઓલ આપણે જો ઇન્ડિયન માર્કેટમાં જે સૌથી સ્ટ્રોંગ ઇન્ડાઇસીસ લાગે છે કરન્ટલી બેંક નિફ્ટી જ લાગે છે. આપણે 6 ઓક્ટોબરના એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું અસેન્ડિંગ ટ્રાયેંગલનું ડેલી ટાઈમ ફ્રેમ પર. ત્યારબાદ જે હાઈસ બનેલા 7 ઓક્ટોબરના ઇટ વોઝ અરાઉન્ડ 56,500. ત્યારબાદ આપણે એક થ્રોબેક ઓર રિટ્રેસમેન્ટ જોયું ટુવર્ડ સેમ લેવલ્સ અને અગેન આપણે જો એક સ્ટ્રોંગ પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળી છે. સો બેંક નિફ્ટીમાં એક બાર ડીપનો અપ્રોચ રાખાય. એઝ યુ સાઈડ પીએસયુ બેંક અહીંયાથી લીડ કરશે, જ્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને બેંક ઓફ બરોડા છે એ જે સ્ટોક્સ એમાં સારું સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. સો ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પર આઉટલુક પોઝિટિવ છે. જ્યાં લગીન 55,500 ઉપર બેન્કિંગ પોઝિશનલી પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે. ઇન્ટ્રાડે બેસિસ વાત કરીએ 56,300, જ્યાં લગીન બેંક નિફ્ટી ઇન્ટ્રાડે બેસિસ 56,300 ઉપર પ્લેસ છે. કોઈ બી શોર્ટ પોઝિશન નથી બનાવવાની. અપસાઇડ પર 56,800 એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. જો આ લેવલ સ્પોટમાં બ્રીચ થશે સો ઇન્ટ્રાડે બેસિસ આપણને 57,000 લેવલ્સ જોવા મળી શકે છે. સો બેન્કિંગ સેક્ટર પર ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે. ઓવરઓલ આઉટલુક પોઝિટિવ. 57,000 ઇન્ટ્રાડે લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી બેંક માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન્સ પણ જાણીએ. ધ્રુમિલ, મોર્નિંગ સ્ટ્રેટેજીમાં કયા સ્ટોક તમે રેકમેન્ડ કરો છો? યસ, સો મારા એન્ડથી આજે એક પિક રહેશે. અગેન ઇટ્સ ફ્રોમ પીએસયુ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. હમણાં આપણે જોઈએ ફ્રાઇડેની જે ક્લોઝિંગ છે 139.27 ની છે. કન્ડિશનલ બાય બનશે 140 ઉપર આપણે બાઇંગ કરશું. આમાં ડબલ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળશે, અસેન્ડિંગ એઝ વેલ એઝ સિમેટ્રિકલ ટ્રાયેંગલ પેટર્નનું ઓન આવરલી ટાઈમ ફ્રેમ. સો બાય અબવ 140 લેવલ્સ, 145 અને 147 ના ટાર્ગેટ્સ આપણા નિયર ટર્મમાં રહેશે. જે આપણો સ્ટોપ લોસ રહેશે આમાં 137 નો રહેશે. સો રિસ્ક રિવોર્ડ બી સારો છે, ઓલમોસ્ટ 1:2 ની ઉપરનો છે. સો યુનિયન બેંક મારા એન્ડથી એક પિક રહેશે બાય અબવ 140, સ્ટોપ લોસ 137, 145 અને 147 ના ટાર્ગેટ આપણને નિયર ટર્મમાં જોવા મળશે યુનિયન બેંક. જે સૌથી પહેલો બાયકોલ રહેશે આપણા સાઈડથી એ છે એન્જલ વન. એન્જલ વનમાં આપણે જોવે એનાથી જો એક એનાથી કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. અમે અમારા ક્લાયન્ટ્સને બી આ કાઉન્ટર રિકમેન્ડ કરેલો છે. જે બ્રેકઆઉટ લેવલ બનતા આપણને જોવા મળે છે 2275 ના લેવલ પર બનતા આપણને જોવા મળે છે. અને એ લેવલથી મને લાગે છે એક સારું એવું બાઇંગ બનતા જોવા મળી શકે છે. જે હિસાબથી આપણે જોશું તો જે પેટર્ન બનેલી છે એ હિસાબથી લાગે છે અપસાઇડમાં કાઉન્ટરનો જે પેટર્ન કમ્પ્લીશન થાય છે એ 2370 પર પેટર્ન કમ્પ્લીશન થતા આપણને જોવા મળે છે. જે આપણે જોશું તો 50 DMA નો બી રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળે છે. સો એનાથી મોમેન્ટમ સ્ટ્રોંગ છે. છેલ્લા 4-5 દિવસ અંદર વોલ્યુમ બી સારું એડિશન થતા જોવા મળી રહ્યું છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 2260 નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડમાં 2340 નો ટાર્ગેટ રહેશે. જે સેકન્ડ બાયકોલ છે એ છે IDFC ફર્સ્ટ બેંક. ઓવરઓલ આપણે જોશું તો બેન્કિંગ ફ્રન્ટમાં સારું બાઇંગ જોવા મળે છે. એમાં આપણે જોશું તો જે નાના પ્લેયર્સ છે સાઉથ ઇન્ડિયન બેંક, યસ બેંક, બધા જ કાઉન્ટરમાં આપણે જોશું તો ફ્રાઇડે સેશનમાં સ્ટ્રોંગ ફ્રન્ટ પર બાઇંગ જોવા મળે છે પેટર્ન ફોર્મેશન સાથે. સેમ મહિનાથી આપણે જોશું તો IDFC ફર્સ્ટ બેંકનું ફોર્મેશન બનતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી બ્રેકઆઉટ લેવલ જોયો આજના દિવસમાં 7470 નું છે. હું કહીશ કે એનાથી કન્ડિશનલ બાય કોલ રહેશે IDFC ફર્સ્ટ બેંકમાં. જેમ 7470 ના ઉપર નીકળે છે ત્યારબાદ આ કાઉન્ટર એક મોમેન્ટમ માટે તૈયારી કરી લેશે અને ફ્રેશ બ્રેકઆઉટ માટે તૈયારી કરી લેશે. તો જેમ 7470 ના ઉપર નીકળે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 80 ના ટાર્ગેટ રહેશે, 72 નો સ્ટોપ લોસ રહેશે. સૌથી પહેલા MRPL ની વાત કરીએ છીએ. MRPL ઘણા ટાઈમથી એક પ્રેશરમાં હતું, બટ ડ્યુરિંગ ધ લાસ્ટ કપલ ઓફ વીક્સ જોઈએ તો એક સારું એવું મોમેન્ટમ કેચ કરતું દેખાય છે. અને જે રીતે એનું વીકલી બેસિસ ઉપર પ્લેસિંગ છે 200 પીરિયડની એક્સપોનેન્શિયલ આગળ, સો બાય કરવાની સલાહ છે MRPL ને. એટલીસ્ટ 3 થી 4 દિવસ હોલ્ડ કરવાની સલાહ રહેશે. 135 નો સ્ટોપ લોસ રહેશે અને 160 નો ટાર્ગેટ રહેશે અને કરંટ હવેથી બાય જ કરવાની સલાહ છે. સેકન્ડ જે સ્ટોક છે એ છે બજાજ ઓટો. બજાજ ઓટોની અંદર એક 1.5 થી 2 મહિના પહેલા એક બ્રેકઆઉટ આવેલો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનો, અને રિસેન્ટલી જે આપણે કરેક્શન જોઈ રહ્યા હતા બજાજ ઓટોની અંદર એ એક્ઝેક્ટલી નેકલાઇન થી ફરતું દેખાય છે. અને નેકલાઇન છે ને અલાઇન થઈ રહી છે 200 દિવસની જે એવરેજ છે એની સાથે જે સપ્ટેમ્બર 2024 થી કરંટ ડેટ સુધી જે પણ વોલ્યુમના લેવલ્સ ને રેઝિસ્ટન્સ આવે છે એ પણ એક્ઝેક્ટલી એના ઉપર જ ક્લોઝિંગ આવ્યું છે લાસ્ટ પર્ટિક્યુલર સેશનની અંદર. એટલે સ્ટ્રોંગ અપમૂવ આમાં જોવા મળી શકે છે. એટલે બજાજ ઓટો બાય કરવાની સલાહ રહેશે. એટલીસ્ટ 8 થી 10 દિવસ હોલ્ડ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે છે 8,700 ની નીચે રાખશું અને ટાર્ગેટ જે છે એ 9,400, 450 સુધી લઈને ચાલી શકે છે બજાજ ઓટો.